રેવલી, આટલી બધી વેલી ઘરે આવી ગઈ, શું થયું છે? કાઈ નહીં માં. શું થયું રેવલી? મારાથી લોટનો ડબ્બો પડી ગયો. પણ તું કાની શું સૌતી હતી? લોટનો ડબ્બો ઢોરાઈ ગયો. મારી પુપ્પુ ખોવાઈ છે. શું ખવાયું છે? પુપ્પુ. રડીશ ના, અહીંયા જ કંઈક પડ્યું હશે. મેં બધે જોયું પણ કાઈ નથી મળતું. અરે રેવલી, તારું મોઢું કેમ રડવા જેવું લાગે છે? કાઈ નહીં. પણ કહે તો ખરી. આજે મારું પુપ્પુ ખોવાઈ ગયું છે. પુપ્પુ? હા, અને લોટ પણ ઢોળાઈ ગયો છે. અરે અરે, ઢોરાઈ ગયું નહીં, વેરાઈ ગયું કહેવાય. આ ઢોળાઈને વેરાઈ રવા દે. ચાલ મારું પુપ્પુ શોધી. ઊભી રહે. પુપ્પુ એટલે શું? પુપ્પુ મારી પ્રિય વસ્તુ છે. હારું, એ તો કે તું ક્યાં રમવા ગઈ હતી? ડુંગરી પર. તો એ પુપ્પુ કેવી રીતે પડી ગયું? ખબર નહીં, કદાચ એ તો થેલીમાંથી પડી ગયું. તે બધી જગ્યાએ તપાસ કરી? મેં બધે જોયું પણ નથી મળતું. હારું, ચાલ આપણે પુપ્પુ શોધવા જઈએ. અરે તમે ક્યાં જાવ છો? આ રેવલીનું પુપ્પુ ખોવાઈ ગયું છે ને, તે શોધવા જઈએ છે. પુપ્પુ? રેવલી, આ પુપ્પુ એટલે શું? પુપ્પુ મારી વાલી વસ્તુ છે. એવી તો કેવી હતી તારી પુપ્પુ? મારી પુપ્પુ બધાથી અલગ જ હતી. ઓહ, પુપ્પુ ખોવાય તેમાં ટેન્શન શાનું? હાલ એમાં ચિંતા શાની, આપણે શોધી કાઢશું. પણ ક્યારે? નગીન, ગીતા, સાયરા, ચાલો જલ્દી શોધી કાઢીએ. ક્યાં ખોવાયું એ તો કે. ક્યાં ખોવાયું ખબર હોત તો શોધી ના કાઢત. સારું, તારી પુપ્પુ કેવી હતી એ તો કે. મારું પુપ્પુ લીસું અને ખરબચડું હતું. આ લીસું એટલે શું? અલી, ભૂલી ગઈ. આપણને નીલમબેન શીખવાડેલું કે જે વસ્તુને હાથ ફેરવતા લપસી જાય તેને લીસું કહેવાય. જો આ ગાલ જેવું લીસું એ કેવી રીતે? લીસું એટલે આ પાંદડું. આ પાંદડાની આ બાજુએ જો કેવું લીસું લાગે છે. આપ જોઈ. હા, અને ખડબચડું એટલે શું? મેં ચોપડીમાં વાંચ્યું હતું કે ખરબચડું એટલે ઊંચું નીચું અને કકરું. આવું ને? હા, અને ખરબચડું કહેવાય. પેલા જાનના થડ ઉપર હાથ ફેરવજો, કેવું લાગે છે? એ વસ્તુની કોઈ બીજી નિશાની છે? હા, એ વસ્તુ કઠણ, બરડ અને પોચું પણ છે. રેવલી, તારી વસ્તુ અમે શોધી કાઢીશું. મારું ગળું સુકાઈ ગયું છે ને, પહેલા આપણે પાણી પીવા જઈએ. ચાલો મારા ઘરે પાણી પીવા જઈએ. ચાલો.